ધરમપુર તાલુકાના આસુરા ગામે રસ્તો ક્રોસ કરતી વખતે આધેડ વયના મહિલાને મોપેડ ચાલકે અડફેટે લેતા મહિલાનું સારવાર દરમિયાન મોત। ધરમપુર તાલુકાના આસુરા ગામે રસ્તો ક્રોસ કરવા જતી આધેડ વયની મહિલાને મોપેડ ચાલકે અડફેટે લેતા મહિલાને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મહિલાને તાત્કાલિક સારવાર અર્થે સ્ટેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બાદ તબિયત લથડતા વધુ સારવાર અર્થે રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું। ધરમપુર તાલુકાના આસુરા ગામે કુકણફળિયા ખાતે રહેતા પોમીબેન ધનસુખ ભોયા ઉંમર વર્ષ 62 કે જેઓ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા। તે જરસામાં મોટી ઢોલડુંગરી ગામના મોપેડ ચાલક શિવકુમાર જયેશભાઈ પોતાની મોપેડ નંબર GJ19 AS 9944 ના ચાલકે પોતાની મોપેડ ગફલત ભરી રીતે હંકારી પોમીબેન ભોયાને અડફેટમાં લેતા જેઓ જમીન પર પટકાતા તેઓને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઇજાગ્રસ્ત પોમીબેન ધનસુખભાઈ ભોયાને તાત્કાલિક સારવાર અર્થે સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બાદ તબિયત લથડતા તેમને વધુ સારવાર અર્થે રાજચંદ્ર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું, જે અંગેની ફરિયાદ વિશાલ માવજી ભોયાએ ધરમપુર પોલીસ મથકે આપતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે।